તો આપણે આગળના વિડીયોમાં જાણ્યું કે સપોર્ટ ને રેઝિસ્ટન્સ ડ્રો કેવી રીતે કરવા, અને આપણે આ વિડીયોમાં જાણશું કે સપોર્ટ ને રેઝિસ્ટન્સ ટ્રેડ કેવી રીતે કરવા, એની કઈ સ્ટ્રેટેજી છે કે જેનાથી આપણે ટ્રેડ કરી શકીએ છીએ. તો પહેલા તો આપણે શરૂઆત કરશું. જેણે પણ વિડીયો આગળના ના જોયા હોય કે સપોર્ટ રેઝિસ્ટન્સ ડ્રો કેવી રીતે કરવા, એ આગળના વિડીયોમાં જોઈ શકે છે. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો આપણે રૂલ્સ જાણી લેશું કે આ જે સપોર્ટ રેઝિસ્ટન્સ ટ્રેડ કરવાની જે સ્ટ્રેટેજી છે એના રૂલ્સ શું છે. તો પહેલા આપણે રૂલ્સ જાણી લેશું. તો અહીંયા જોઈ શકો છો કે પહેલો તો રૂલ શું છે. તો પહેલો રૂલ્સ એવો છે કે મિનિમમ 3 હિટ્સ ઓન સપોર્ટ ઓર રેઝિસ્ટન્સ. તેનો મતલબ શું છે કે મિનિમમ આપણને 3 હિટ મળવા જોઈએ કે 3 ટચીસ મળવા જોઈએ સપોર્ટ લેવલે કે રેઝિસ્ટન્સ લેવલે, તો જ આપણે એને આ સ્ટ્રેટેજી પ્રમાણે કન્સિડર કરશું. અને આ જે સ્ટ્રેટેજી છે એનું નામ છે કે બ્રેકઆઉટ સ્ટ્રેટેજી. તો આપણે બ્રેકઆઉટ ટ્રેડ કરવાના છે સપોર્ટ ને રેઝિસ્ટન્સે, કે જેમ કે આપણે સપોર્ટ જો બ્રેકઆઉટ કરશે તો આપણે એને ટ્રેડ કરશું, અને જો રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ કરશે તો એ રીતે આપણે ટ્રેડ કરીશું. તો પહેલો તો રૂલ્સ એ થઈ ગયો કે 3 વખત ટચ થવા જોઈએ સપોર્ટ લેવલ હોય કે રેઝિસ્ટન્સ લેવલ, તો જ આપણે એને કન્સિડર કરશું. બીજો જે રૂલ્સ છે એમાં શું કીધેલું છે કે બીજા જે રૂલ્સમાં છે કે મિનિમમ 1 કેન્ડલ ક્લોઝ અબવ રેઝિસ્ટન્સ એન્ડ બિલો સપોર્ટ. એટલે કે કોઈ પણ આપણે ટાઈમ ફ્રેમમાં આપણે આ રીતને અપ્લાય કરીએ છીએ, આ સ્ટ્રેટેજીને અપ્લાય કરીએ છીએ કોઈ પણ ટાઈમ ફ્રેમમાં, તો એ ટાઈમ ફ્રેમમાં મિનિમમ 1 કેન્ડલ જે સપોર્ટ લેવલ છે એની ઉપર ક્લોઝ કરવું, એની નીચે ક્લોઝ કરવું જોઈએ, અને જે રેઝિસ્ટન્સ લેવલ છે એની ઉપર કોઈ પણ 1 કેન્ડલ ક્લોઝિંગ આપવી જોઈએ. ત્યારે આપણે એને બ્રેકઆઉટ માનશું, ત્યારે આપણે આ સ્ટ્રેટેજી પ્રમાણે ટ્રેડ કરીશું. હવે જે ત્રીજું જે મહત્વનો જે રૂલ્સ છે એમાં શું છે કે રિસ્ક રિવોર્ડ રેશિયો આપણે કેટલો રાખવો જોઈએ. તો રિસ્ક રિવોર્ડ રેશિયો મિનિમમ 1:2 રહેવો જોઈએ. એનાથી ઉપર પણ તમે લઈ શકો છો, અથવા તો 1:2, અથવા તો જે નિયરનો એટલે નજીકનો જે સપોર્ટ લેવલ છે, જેમ કે આપણે રેઝિસ્ટન્સ ટ્રેડ કરી રહ્યા છે તો રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ થશે તો આપણે બાય કરશું. તો જે નજીકનો જે બીજો રેઝિસ્ટન્સ છે ઉપરનો એને આપણે ટાર્ગેટ માનશું, ત્યાં સુધી આપણે ટાર્ગેટ લઈ શકીએ છીએ. અને જો નીચેનો સપોર્ટ થોડોક દૂર છે સપોર્ટ લેવલમાં, જો સપોર્ટ બ્રેકઆઉટ થાય અને સપોર્ટ બ્રેકઆઉટ થતા આપણે આ સ્ટ્રેટેજીથી આપણે ટ્રેડ કરીશું, તો જે નીચેનો જે સપોર્ટ છે નજીકનો એ આપણો પેલો ટાર્ગેટ રહેશે, અથવા તો 1:2 તમે લઈ શકો છો, જે પણ વધારે હોય. હવે આપણે જોઈ લઈશું કેટલાક એક્ઝામ્પલ. તો પેલા ટાટા એલેક્સી નો અહીંયા ચાર્ટ છે. તો અહીંયા તમે જોઈ શકશો કે આપણી જે સ્ટ્રેટેજી હતી તો અહીંયા અપ્લાય થાય છે કે નહીં. તો પેલા આપણે રૂલ્સ જોઈ લઈએ. પેલો તો રૂલ્સ એ હતો કે 3 વખત ટચ થાય છે કે નહીં. તો અહીંયા તમે જુઓ, અહીંયા 3 વખત ટચ થયેલું જોવા મળી રહ્યું છે. આ પહેલી વાર રેઝિસ્ટન્સ લીધો તો, આ બીજી વાર, આ ત્રીજી વાર, અને આ ચોથી વાર બહાર તો નીકળ્યું માર્કેટ. તમે અહીંયા જોઈ શકશો કે કેન્ડલ જે વીક છે એ બહુ ઉપર ગઈ હતી, પણ રેઝિસ્ટન્સની ઉપર એણે ક્લોઝ કર્યું નથી. તમે અહીંયા પણ જોશો, અહીંયા પણ રેઝિસ્ટન્સની ઉપર ક્લોઝ કર્યું નથી. ક્લોઝિંગ ક્યાં મળ્યું છે? તો આપણને ક્લોઝિંગ આપણને ક્લિયર દેખાયું છે. આ કેન્ડલે ક્લોઝિંગ આપેલું છે. જે રેઝિસ્ટન્સ, આ જે આપણો રેઝિસ્ટન્સ લેવલ હતો એની ઉપર આ કેન્ડલે આપણને ક્લોઝિંગ આપ્યું છે. તો હવે આપણે અહીંયાથી કન્સિડર કરશું, અહીંયાથી આપણી એન્ટ્રી થશે. અને હવે સ્ટોપ લોસ કેવી રીતે લગાવો? તો સ્ટોપ લોસ તમે જે પણ કેન્ડલ છે એનો લો લઈ શકો છો, અથવા તો જે પણ જે સ્વિંગ બનાવેલો છે લાસ્ટમાં, જ્યાંથી માર્કેટ બાઉન્સ બેક થયું છે, અને લાસ્ટનો સ્વિંગ જે આ કેન્ડલ છે એના આગળનો સ્વિંગ કયો છે, તો આ એક સ્વિંગ છે. તો એ સ્વિંગનો પણ લો તમે સ્ટોપ લોસ લઈ શકો છો. નકર અહીંયા લઈ શકો છો, નકર અહીંયા. પણ જો અહીંયા સ્ટોપ લોસ લેવા જઈશું તો આપણો સ્ટોપ લોસ બહુ મોટો થઈ જાય છે. એટલે 15 મિનિટ ટાઈમ ફ્રેમ છે, એટલે આપણે અહીંયા સ્ટોપ લોસ જશું, કેન્ડલનો સ્ટોપ લોસ. એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે પણ તમે ટાઈમ ફ્રેમમાં ટ્રેડિંગ કરો છો, જેમ કે 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં ટ્રેડિંગ કરો છો, તો એનો સ્ટોપ લોસ મોસ્ટ ઓફ સ્વિંગની નીચે હશે, કેમ કે સ્ટોપ લોસ નાનો આવશે.
અને જો તમે 15 મિનિટ 30 મિનિટ 1 કલાક એમાં જો તમે ટ્રેડ કરો છો તો આ ટાઈપની કેન્ડલો તમને જોવા મળશે અને કેન્ડલનો લો જ મોસ્ટ ઓફ તમારે સ્ટોપ લોસ લેવો પડશે. જે પણ નજીક પડે છે એ સ્ટોપ લોસ તમે લઈ શકો છો. તો અહીંયા આપણે જોઈશું કે બીજો રૂલ શું હતો અને ત્રીજો રૂલ શું હતો. તો ત્રીજા રૂલ્સમાં રિસ્ક રિવાર્ડ રેશિયોનું હતું. તો આપણે મિનિમમ 1:2 લઈ શકીએ છીએ. અથવા તો જે પણ નજીકનો રેઝિસ્ટન્સ છે તો આપણે અહીંયા ઝૂમ આઉટ કરીને જોશું તો અહીંયા નજીકનો રેઝિસ્ટન્સ આપણને આ જ દેખાઈ રહ્યો છે. જો તમને સપોર્ટ રેઝિસ્ટન્સ ડ્રો કરતા નથી આવડતા તો મેં આના ઉપર પહેલાથી ડિટેલમાં 2 વિડીયોઝ બનાવેલા છે. 2 ભાગમાં મેં શીખવાડેલું છે કે કેવી રીતે તમે સપોર્ટ રેઝિસ્ટન્સ ડ્રો કરી શકો છો. તો એ તમે જઈને જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ. તો હવે આપણે ફરીથી આવીએ આપણી સ્ટ્રેટેજી ઉપર. તો મિનિમમ 1:2 અહીંયા તમને મળી જ રહ્યું છે. અને બીજું તમે જોશો તો તમારે હજી વધારે લેવું હોય તો નજીકનો જે રેઝિસ્ટન્સ છે એ તમે ટાર્ગેટ લઈ શકો છો. 1:3 પ્લસ આપણને ટાર્ગેટ અહીંયા મળી શક્યો છે. તો હવે બીજા એવા જોઈશું કે એક્ઝામ્પલ કયા છે. આ તો એક એક્ઝામ્પલની વાત થઈ. હવે આપણે જોઈશું કે બીજા કયા એક્ઝામ્પલ એવા છે. આ સ્ટ્રેટેજીમાં રૂલ્સ એવો છે કે આપણને એક ક્લિયર વસ્તુ દેખાવું જોઈએ કે ક્લિયર આપણને દેખાવું કે અહીંયા 3 વખત માર્કેટે ટેસ્ટ કરેલું છે પછી જ આપણે એને કન્સિડર કરશું ટ્રેડ કરવા માટે. તો અહીંયા તમે જોઈ શકશો આ એક બીજો છે. આ બીજું એક્ઝામ્પલ છે. અહીંયાથી તમે એક રેઝિસ્ટન્સ લાઇન ડ્રો કરશો કે તમે જુઓ અહીંયા શું થયેલું છે. તો આપણા રૂલ્સ ફોલો થાય છે કે નહીં પહેલાં તો એ જોઈ લઈએ. તો કેટલી વખત રેઝિસ્ટન્સને ટચ કરેલું હોવું જોઈએ. તો મિનિમમ 3 વખત ટચ કરેલું હોવું જોઈએ. હવે તમે અહીંયા જોઈ લો કેટલી વખત ટચ કરેલું છે. તો આ પહેલી વખત, આ બીજી વાર, આ ત્રીજી વાર, આ ચોથી વાર અને આ જે તમે કેન્ડલ જોશો તેનું ઓપનિંગ અહીંયા થયું હતું પણ ક્લોઝિંગ ક્યાં થયું છે. તો આને પણ આપણે કન્સિડર કરીશું. 1 2 3 4 5 જેટલી વખત ટચ થશે એટલું જ બ્રેકઆઉટ આપણું સ્ટ્રોંગ હશે. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. 5 અને આ 6 વખત અને 7મી વખત એણે બ્રેકઆઉટ કર્યું છે. આ જે કેન્ડલ જોશો તમે 15 મિનિટ ટાઈમ ફ્રેમ છે. તો આ કેન્ડલ જોશો તો અહીંયા બ્રેકઆઉટ કર્યું છે. હવે અહીંયા તમે સ્ટોપ લોસ જોજો. તો અહીંયાથી આપણે એન્ટ્રી કન્સિડર કરશું. અને જો તમે સ્ટોપ લોસ જોશો તો સ્ટોપ લોસમાં કેવું રહેશે કે અહીંયા તમે જોશો તો જે કેન્ડલનો લો છે એ પણ તમે સ્ટોપ લોસ લઈ શકો છો. પણ અહીંયા સ્ટોપ લોસ એટલો મિનિમમ થઈ જઈ રહ્યો છે. જે પણ બ્રેકઆઉટ છે એના પ્રમાણે સ્ટોપ લોસ બહુ નાનો થઈ રહ્યો છે. તો આનો જે સ્વિંગ છે એ તમે સ્ટોપ લોસ લઈ શકો છો. જેમ જેમ તમે આ સ્ટ્રેટેજીને અપ્લાય કરશો, જેમ જેમ સ્ટ્રેટેજી પ્રમાણે ટ્રેડ કરશો એ પ્રમાણે તમને ખબર પડશે કે માર્કેટ કેવી રીતે રિએક્ટ કરે છે અને કેવા બ્રેકઆઉટમાં કેવી રીતે ટ્રેડ કરવું. તો સ્ટોપ લોસ ટાર્ગેટ કેવી રીતે લેવો. તો આપણે મિનિમમ 1:2 અથવા તો નજીકનો જે રેઝિસ્ટન્સ છે, નજીકનો રેઝિસ્ટન્સ આ દેખાઈ રહ્યું છે આપણને. તો ત્યાં સુધી પણ આપણે લઈ શકીએ છીએ. તો આ પણ ટ્રેડમાં આપણને સક્સેસ મળી છે. હવે તમે અહીંયા ને અહીંયા બીજો તમે એક્ઝામ્પલ જોઈ શકશો. આપણે આ લાઈનને નાની કરી દઈએ. ઠીક છે. અહીંયાથી બ્રેકઆઉટ થયું હતું. આ આપણે ક્લિયર કરી લઉં તો કન્ફ્યુઝન ના થાય. તો હવે તમે અહીંયા પણ જોઈ શકશો કે અહીંયા આપણી સ્ટ્રેટેજી અપ્લાય થાય છે કે નહીં આપણે એકવાર જોઈ લઈએ. તો આ એક સપોર્ટનું એક્ઝામ્પલ છે. આપણે રેઝિસ્ટન્સના એક્ઝામ્પલ જોયા. હવે આપણે સેલિંગનું એક્ઝામ્પલ જોશું. તો આ સપોર્ટનું એક્ઝામ્પલ છે. તો તમે અહીંયા જોશો કે આપણી સ્ટ્રેટેજીમાં શું હતું કે 3 વખત ટચ થયેલું હોવું જોઈએ. તો આપણે જુઓ કે આ 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વખત. 4 વખત ટચ કરેલું છે માર્કેટે અને 5મી વખત એણે બ્રેકડાઉન આપ્યું છે. પણ એક વસ્તુ તમે ધ્યાન રાખજો. આ ટાઈપના જો બ્રેકડાઉન મળે જેમાં કેન્ડલ એક મોટી હોય છે અને જે આપણું જે સપોર્ટ લેવલ છે એક રેઝિસ્ટન્સ લેવલ જે પણ લેવલ છે એની જે બહુ દૂર છે. અહીંયાથી તમે હવે ટ્રેડ લેવા જશો તો તમારો સ્ટોપ લોસ જ કેવડો મોટો થઈ જશે. તમે જોશો કે અહીંયા તમે એક કેન્ડલનો પણ સ્ટોપ લોસ રાખશો ને તો પણ બહુ મોટો આવે છે. તો આપણે આવા ટ્રેડને જો સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય એના માટે તો કોઈ જ વાંધો નથી. પણ જે પણ ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હોય એ લોકોને અહીંયા એક રિટેસ્ટનું વેઇટ કરવો જોઈએ. અને જો ઇન્ટ્રાડેમાં રિટેસ્ટ નથી આવતો
તો આવા ટ્રેડ ના કરશો. અને જો તમે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય, કોઈ પોઝિશન ટ્રેડિંગ કરતા હોય તો વાંધો નથી, તો આવા તમે ટ્રેડ કરી શકો છો. અથવા તો એક કેન્ડલનો હાઈ અથવા તો જે આ સ્વિંગ છે એનો પણ હાઈ તમે પકડી શકો છો. પણ અહીંયા હું કેન્ડલનો હાઈ લઉં છું અને તમે જોશો મિનિમમ 1:2 આપણો ટાર્ગેટ હોવો જોઈએ. તો એ પણ અચીવ થઈ રહ્યો છે. નજીકનો જે સપોર્ટ છે એ સપોર્ટ લેવલ પેલો તો સપોર્ટ લેવલ આ છે. હવે તમે આમાં જોઈશો, આમાં એક વસ્તુ જોવા જેવી છે. તમે આ જોઈશો કે સપોર્ટ લેવલનો ખાલી તમે ટાર્ગેટ લેવા જશો તો આમાં 1:1 ટાર્ગેટ આવે છે. તો આપણે કન્સિડર કરી શકીએ નહીં, આટલો ટાર્ગેટ આપણે ના રહી શકીએ. એટલા માટે આપણે મિનિમમ 1:2 ટાર્ગેટ જોઈએ. તો જે પણ ટાર્ગેટ આમાં જ્યાં વધારે મળે છે, જેમ કે અહીંયા જો તમે સપોર્ટ લેવલ, આપણે કેવું હતું કે રેઝિસ્ટન્સ લેવલે અહીંયા ટાર્ગેટ આપણે 1:2 થી પ્લસ મળતો હતો, તો આપણે એનો ટાર્ગેટ લીધો. પણ જ્યારે પણ આ ટાઈપના જો મિનિમમ ટાર્ગેટ મળતા હોય અથવા તો તમે આ જે સ્ટ્રેટેજી પ્રમાણે જો આ ટાઈપના ટાર્ગેટ મળતા હોય તો ટ્રેડ ના કરશો, આને કન્સિડર ના કરશો. અથવા તો જો તમે રિસ્કી ટ્રેડર છો, જો તમને રિસ્ક લેવાનું પસંદ છે, તો તમે અહીંયા 1:2 ટાર્ગેટ આરામથી લઈ શકો છો. નો ડાઉટ અહીંયા આપણને એક મસ્ત બ્રેકઆઉટ મળ્યું હતું અને ટાર્ગેટ આપણે બહુ મોટા મળ્યા હતા. પણ સ્વિંગ ટ્રેડર માટે આ સ્ટ્રેટેજી બરાબર છે. બાકી ઇન્ટ્રાડે માટે તમે 5 મિનિટના ટ્રેડ કરી રહ્યા, 15 મિનિટમાં ટ્રેડ કરી રહ્યા છો, તો એક રિટેસ્ટનો વેઇટ કરજો. ઠીક છે. તો આપણે બીજી એવી એન્ટ્રી જોઈ લઈએ. જેમ કે અહીંયા આપણે જોઈશું તો અહીંયા આપણા રૂલ્સ ફોલો તો થાય છે. જો અહીંયા એક બીજી એન્ટ્રી મળેલી છે. તો અહીંયા તમે જોશો કેટલી વખત માર્કેટે આ સપોર્ટને ટચ કરેલું છે. તો આ 1 વખત, આ 2 વાર, આ 3 વાર, આ 4 વાર. હવે તમે અહીંયા એક વસ્તુ જોજો તો અહીંયા આપણને શું દેખાઈ રહ્યું છે કે જ્યારે આ 3 વખત ટચ થઈ ગયું, અહીંયા આપણને એક બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે કે આ કેન્ડલ નથી કર્યું પણ આ કેન્ડલે બ્રેકડાઉન કરી દીધું છે. તો અહીંયા આપણે ટ્રેડ કન્સિડર કરશું. તો અહીંયા આપણે એક સેલિંગ કરશું આપણી સ્ટ્રેટેજી પ્રમાણે. અને સ્વિંગ અહીંયા તમે જોશો તો સ્વિંગ એક નજીકમાં જ છે અને સ્ટોપ લોસ પણ નાનો આવે છે. એટલે આપણે સ્વિંગનો હાઈ સ્ટોપ લોસ લેશું અને નીચે મિનિમમ 1:2 આપણો ટાર્ગેટ રહેશે. ઠીક છે. તો અહીંયા 1:2 આરામથી આપણને ટાર્ગેટ મળી રહ્યો છે. અને બીજી રીતે તમે કેવી રીતે એન્ટ્રી કરી શકો છો કે કોઈ પણ જો તમે રિસ્કી ટ્રેડર નથી, તમને એવું થાય છે કે અહીંયા આપણે બ્રેકઆઉટમાં ટ્રેડિંગ નહીં કરી શકીએ અથવા તો ડર લાગે છે, તો બીજી વસ્તુ એવી છે કે તમે રિટેસ્ટનો વેઇટ કરો. જેમ કે અહીંયા જે એકવાર આ બ્રેકડાઉન થયું, આ તમે જોશો કે આ પહેલી વખતનું બ્રેકડાઉન થયું છે. તો બીજી વખત અહીંયા જે રિટેસ્ટ આવ્યું હતું, આ જે રિટેસ્ટ તમે જોઈ રહ્યા છો કે અહીંયા એક કેન્ડલ બનાવી હતી, ફરીથી નીચે જઈ ઉપર એક રિટેસ્ટ આવ્યું હતું. તો અહીંયા પણ તમે ટ્રેડ કન્સિડર કરી શકો છો અને ત્યાં તમને સ્ટોપ લોસ એકદમ મિનિમમ આવશે. તમે જોઈ શકો છો કે આ કેન્ડલે હું લઉં છું ને આ કેન્ડલનો હાઈ સ્ટોપ લોસ છે. આ સ્ટોપ લોસ મિનિમમ આવશે, રિસ્ક રિવાર્ડ વધશે. ઠીક છે. તો આ રીતે પણ તમે ટ્રેડ કરી શકો છો. એકવાર કોઈ પણ સ્ટ્રેટેજી તમે અપ્લાય કરશો, એમાં તમને એક્સપિરિયન્સ હશે, તો ઓટોમેટિક જ તમે એ સ્ટ્રેટેજીને તમારી રીતે મોડિફાઈ કરી શકો છો અને તમારી રીતે ટ્રેડ કરી શકો છો. અને આ સ્ટ્રેટેજીની એક્યુરેસી છે એ 80% છે. એટલે 80% એટલે 10માંથી જે 8 ટ્રેડ એવા છે કે પ્રોફિટેબલ હશે અને એમાંથી 2 ટ્રેડ એવા છે કે સ્ટોપ લોસ હિટ થશે.